માદીકો શું કરે છે? માદીકો ખાય છે, ભૂખા ભૂખા લાગી છે, પપ્પાની જેમ એમ કરે છે, એમ 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 એમ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના 6:30 જેવું થવા આવ્યું છે. મને લાગે કે તમે બધા ઉઠી ગયા હશો, પણ તમે બધા નહીં ઉઠ્યા હોય, કેમ કે મારા જેવી છોકરીઓ જ અત્યારે ઉઠી હોય. તો તુરિયાનું શાક બનાવી નાખ્યું છે, માખણ બનાવી નાખ્યું છે, ભાખરી, છાશ. આજે ટિફિનમાં તો તુરિયાનું શાક છે. અને આજે તો પપ્પા પાછા પૂજા કરવા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ પપ્પા. સેમુ સૂતો છે. જોયું ને સેમુ કેમ સૂવે? ડેઈલી પહેલેથી જન્મથી એમ જ સૂવે છે. તો અત્યારના 7:45 થઈ ગયા છે. દર્શન ઉઠી ગયા છે. એને મેં ગ્રીન ટી આપી દીધી છે. રોજ સવારમાં એને ગ્રીન ટી પીવાની આદત છે વેઇટ લોસ માટે. તો હવે કપડાં સુકવાઈ ગયા છે. હવે મારે વાસણ ઘસવાના છે. દર્શન નાહવા ગયા છે. એને ચા ભાખરી ખાવી છે. અને થોડી ઘણી મારે સાફ સફાઈ છે, તો એ હું કરી નાખીશ. પછી અમારે 9 વાગે ઓફિસ જવાનું છે, તો આપણે ઓફિસમાં મળશું. મમ્મી ઉઠી ગયા છે. મમ્મી દીવાબત્તી કરે છે. જય સ્વામિનારાયણ. મમ્મી પ્રાર્થના કરતા હતા. શું પ્રાર્થના કરતા હતા મમ્મી? રક્ષા કરજો. તો દોસ્તો હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચાલો બ્રેકફાસ્ટ કરવા. મમ્મી તો શું ખાય છે? એ હું પમ્પિંગ હાય કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આજે તો મારો જેઠ આવ્યા છે એટલે ખુશમાં છે થોડી. શનિ રવિ મારે જેઠ આવે એટલે થોડીક તો ખુશમાં હોય જ ને બિચારી. તો પછી દોસ્તો હવે 9:30 થઈ ગયા છે. દર્શનની ભાખરી અને ચા થઈ ગયું છે. અને સેમુ પણ ઉઠી ગયો છે અને બંને ખાવા બેસી ગયા છે. જો 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 સેમુ ખાય. સેમુ માદીકો શું કરે છે? માદીકો ખાય છે, ભૂખા ભૂખા લાગી છે, પપ્પાની જેમ એમ કરે છે, એમ 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 એમ. તો હવે અમે જઈએ છીએ ઓફિસ. તૈયાર થઈ ગયા છીએ હું ને દર્શન. અને સાંજે અમારે જવાનું છે મારા મોટા સસરાને ત્યાં જમવાનું છે, તો અમે ઓફિસેથી ડાયરેક્ટ જતા રહીશું. ચાલો હવે આપણે ઓફિસે મળશું. બાય. બધું દેખાય. ક્યારે જવાનું છે? કેમ અત્યારનો ટાઈમ છે? ચાલો દોસ્તો, હવે બપોરના 12:30 થઈ ગયા છે અને અમે જમવા બેસીએ છીએ. તો ચાલો અમારી જોડે તમે જમો. જમીને ફ્રી થઈ ગયા છીએ મસ્ત. અને હવે અમારે બહુ કામ છે, કેમ કે મારે કાલનો વ્લોગ એડિટ કરવાનો છે. થોડું ઘણું મારે એડિટિંગ બી શીખવાનું છે. તો હવે અમે કામ પર લાગી જઈએ છીએ. તમે પણ કામ પર લાગી જાઓ. તો દોસ્તો રાતના 6:45 થઈ ગયા છે. આજે અમારે બહુ કામ હતું. કાલના વ્લોગનું એડિટ કરવાનું હતું.
તો અમે અત્યારે તો ઘરે જાય છે, મતલબ ઘરે નથી જતા કેમ કે મારે મારા મોટા સસરાને ત્યાં જમવા જવાનું છે ને રાતે 11 વાગે અમે ઘરે જઈશું. નાઈ નહીં કરી લીધું. તો દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ અને ત્યાં જમવામાં દાબેલી હતી, બધાએ બહુ ખાધી અને અત્યારે ઘરે આવીને બહાર દૂધ પડ્યું હતું કેમ કે અમે તો બહાર ગયા હતા, તો અત્યારે અમે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. સવારમાં ઘી બનાવ્યું હતું એ છે. બાપ દીકરો મારા શોર્ટ જોવે છે, વ્લોગ જોવે છે લે મમ્મા બ્લોગ અને લાઈક સેમુ કર્યો. મને જોઈને એમ કહે છે મમ્મા મમ્મા. ઓલી બાજુ ગયા ઉભર મને જોવા દીધું બરાબર એટલે આ બાજુ ગેટ બેટ બાજુ ક્યાંય છે નહીં, એટલે ગયા છે એટલે ગયા છે સોરી પેલો વિદેશ જાશો પેલા જોવા તો જો ગયો જ નથી ને વિદેશમાં. ક્યારે ગયા હતા વિદેશ? તમને ખબર હોય વિદેશ ગયા છે કે નહીં? તમે મને જોવા તો જો શા મને જોવા તો જો જઈ આવી દુબઈ હે. ઈ બધા એક મેં નો કીધું ઘરમાં એક ચાલુ થાય એટલે બધું ચાલુ થાય. મને છે ને હું પેલા નાની હતી ને મને બહુ એમ થાતું મારે થાઈલેન્ડ જાવું છે. એટલે નામય ન આવડતું. હવે જાવ ને તમને ન આવડતું હવે તું તમારા ગાડિયા ધરમાં ગુજરાતમાં જઈને એમ કે વાવડીના ખારા સિવાય ખબર તમારા પડતી થાઈલેન્ડ થાઈલેન્ડમાં અહીંયા સાંભળ્યું હોય કે બાવળિયા સિવાય હતું ઈ બાવળિયા બારમાં પૈ- જોવાનું આવ્યા આઈડમ નકર પૈ ચાય આવે મસ્ત. રખડતા હોત હજી. પાવળીયામાં પૈડા આવે મસ્ત મારા બા જોવાનું આવ્યા તમારો ગુંદરડ ને એ હારું જો પણ નકર તો આ તમે હજી હોતય નહીં આયા. તો અપચરા રહી ને એટલે લેવું છે સેમુ સેમુ નવા નવા કપડા ક્યાં પહેર્યા? પાણી નાખું થોડુંક છું, નહીં પી ક્યાં નવા નવા કપડા પહેર્યા? ઈ નવા નવા કપડા પહેર્યા પછી આંખમાં કેમ આવી ગયું તું? કાંઈ નહીં ભરી આવે બીજું આ બરોબર આ સેમુ આંખ લી મમ્મા કેમ મોઢું કરે? નથી, મેં પી લીધું. તો દોસ્તો હવે મારે સૂઈ જવું છે અને રાતના 11 વાગી ગયા છે. તો ચાલો દોસ્તો હવે અમે સૂઈ જઈએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય દોસ્તો.